જો ફિમેલને બંને બ્રેસ્ટની સાઇઝ અલગ અલગ નોટિસ થતી હોય, એટલે કે એક બ્રેસ્ટની સાઇઝ બીજાની કમ્પેરિઝનમાં વધારે કે ઓછી હોય, તો તે નોર્મલ હોઈ શકે છે? તો તેનો આન્સર છે યસ. મેજોરિટી ઓફ ફિમેલ નોટિસ કરે છે કે તેના બંને બ્રેસ્ટની સાઇઝ અલગ અલગ છે. પ્યુબર્ટલ સ્ટેજમાં જ્યારે બ્રેસ્ટનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે, અથવા હોર્મોનલ ચેન્જીસને કારણે કે લેક્ટેશન ફેઝમાં પણ ફિમેલ આવું નોટિસ કરી શકે છે. ઇનફેક્ટ બ્રેસ્ટ ફીડિંગ સ્ટોપ કર્યા પછી ફિમેલ એવું નોટિસ કરે છે કે જે સાઈડ બાળકે વધારે બ્રેસ્ટ ફીડ કર્યું હોય તેની સાઇઝ બીજી સાઈડની કમ્પેરિઝનમાં અલગ છે, તો તે ખૂબ જ નોર્મલ છે. આની સાથે ઓવ્યુલેશનના ફેઝ દરમિયાન કે મેન્સ્ટ્રુઅલ ડેઝમાં પણ બ્રેસ્ટની સાઇઝમાં ચેન્જ થઈ શકે છે. આ દિવસોમાં બ્રેસ્ટ હેવી કે સેન્સિટિવ લાગે તો તે નોર્મલ છે, પરંતુ જો તમને બંને બ્રેસ્ટની સાઇઝનો ડિફરન્સ છે એ સિગ્નિફિકન્ટ લાગે, એ તમને કોસ્મેટિકલી ડિસ્ટર્બ કરે, તો તેના સોલ્યુશન માટે તમે ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો. થેન્ક યુ.